જૂનાગઢ જિલ્લાના માળિયા હાટેના વિસ્તારમાં આવેલ મેઘલ નદીના પુલ નીચે અજાણ્યા ઇસમો દ્વારા એલોપેથિક દવાઓનો મોટો જથ્થો ફેંકી દેવાયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે। આજે સવારે હિન્દુ સ્મશાન નજીક આવેલા મેઘલ નદીના પુલ નીચે આ દવાઓનો જથ્થો જોવા મળ્યો હતો। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ દવાઓ અહીં કોણ અને શા માટે નાખી ગયું તે ગંભીર તપાસનો વિષય છે। ઘટનાને લઈ આરોગ્ય તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। લોકોની માંગ છે કે આરોગ્ય વિભાગ તાત્કાલિક કુંભકર્ણ ઊંઘમાંથી જાગી સમગ્ર મામલે તપાસ હાથ ધરે અને જવાબદારો સામે કાર્યવાહી કરે। હાલ નદીમાં પાણી ઓછું હોવાથી આ દવાઓનો જથ્થો નજરે ચડ્યો છે, પરંતુ આગામી દિવસોમાં ચોમાસું શરૂ થતાં આ દવાઓ પાણીમાં ભળી કુદરત અને પર્યાવરણ માટે નુકસાનકારક બની શકે છે। સ્થાનિકોએ દવાઓનો જથ્થો તાત્કાલિક દૂર કરી યોગ્ય વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ ઉઠાવી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના।